ડાકોર ખાતે સંત પુનિત સત્સંગ હોલમાં વર્લ્ડ વુમન ડેની ઉજવણી કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહી મહિલાઓને પ્રેરણાદાયી સંબોધન કર્યું। મહિલાઓને સંબોધન કરતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે મહિલાઓને ભગવાને એક વિશિષ્ટ શક્તિ આપી હોય છે। આજનો દિવસ મહત્વનો છે કારણ કે મહિલા દિન સાથે T20 ફાઇનલ મેચ પણ રમવાની છે। પશ્ચિમ બંગાળનો ચર્ચિત કિસ્સો જણાવતા કહ્યું કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દેશના સર્વોચ્ચ મહિલા અને રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે, તેમને દેશ ક્યારેય માફ નહીં કરે। સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે। દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર દ્વારા પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે। આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં કાર્યક્રમ કરવામાં આવ્યા છે। ત્યારે આજે ડાકોર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે મહિલાઓનું સાચા અર્થમાં સન્માન કરવું આ એક પહેલ કરી હતી। કોઈ પણ દીકરી એ સ્કૂલે ના જતી હોય તેને આંગળી પકડી એક પિતા તુલ્ય સમજી અને દીકરીને ભણાવવા માટે સ્કૂલે મૂકવાનો કાર્યક્રમ આજે પણ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલે આ પરંપરાને શરૂ કરી છે। સાચા અર્થમાં મહિલાઓનું સન્માન કરવું એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કેટલીય એવી યોજનાઓ મૂકી। 50% મહિલા આરક્ષણ હોય, લખપતિ દીદી હોય, ડ્રોન દીદી હોય, એ સાચા અર્થમાં મહિલાઓનું સન્માન કર્યું છે। સખી મંડળોને ખૂબ ઉછાવ્યા છે, લોન આપી અને મહિલાઓને સશક્ત કરવાના આયોજન પણ કરવામાં આવ્યા છે। સહકારી ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્રે જ્યારે આખા દેશભરની અંદર આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે દુઃખની વાત એ છે કે કાલે પશ્ચિમ બંગાળની અંદર જે રીતે મમતા બેનર્જીએ એક આદિવાસી મહિલા એટલે દેશની પ્રથમ વ્યક્તિ રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિનું જે અપમાન કર્યું છે, આ અપમાન દેશની 140 કરોડ જનતા ક્યારેય માફ નહીં કરે। પશ્ચિમ બંગાળને આનો જવાબ ચોક્કસ મળશે। મમતા બેનર્જીને ક્યારેય પ્રજા નહીં ભૂલે કે એણે એક મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયનું અપમાન કર્યું છે, ઇવન પ્રોટોકોલનો ભંગ કરી। અને જ્યાં મહામહિમ શ્રી પોતે જવાના હોય ત્યાં કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી, તેના મંત્રી, તમામ લોકો એમને રિસીવ કરવા જાય છે। આ પ્રોટોકોલ છે, વર્ષ સુધી આવતો પ્રોટોકોલ છે। ઇવન મહામહિમ જ્યાં જમા તે કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું। આ સખત શબ્દોમાં એક ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વખોડી રહી છે। આખા દેશની તમામે તમામ મહિલાઓ આ કાલની ઘટનાથી આ બધા જ નારાજ છે। કદાચ મમતા બેનર્જી આ પોતાના ઘમંડમાં ગમે તે રીતે રાષ્ટ્રીય ગમે તે શબ્દો કોઈ મહિલા માટે બોલાય, એમાં એક ખાસ વિશેષ આદિવાસી મહિલા માટે આ ક્યારેય આ દેશની જનતા એમને માફ નહીં કરે અને ખરાબ શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડે। મારું નામ પટેલ જાનકી હેમંત કુમાર, હું સેવાલિયા ગામની દીકરી છું। આજે મેં અહીંયા મહિલા ગૌરવ એવોર્ડ નિમિત્તે મારું કામ બજાવ્યું છે। રાષ્ટ્રીય અને લેવલે ગરબા કોમ્પિટિશન અને અલગ અલગ જગ્યાએ WDC વુમન ડેવલપમેન્ટ સેલના કાર્યક્રમો મેં ભાગ લીધો અને મહિલાઓને જાગૃત કરવાના ઘણા કાર્યક્રમો કર્યા છે, જેથી મને આગળ વધવાની ઓપોર્ચ્યુનિટી મળી અને અહીંયા એવોર્ડ મળ્યો છે। હું એટલું જ કહીશ બધી સ્ત્રીઓ અને દીકરીઓને કે તમે તમારું જેટલી સ્કિલ્સ છે તમે બહાર બતાવો અને તમારામાં જે બી છે જાગૃત કરો, પોતાની અંદર ભરાઈને ના રાખો। બતાવો તો તમને દેશને કંઈક કરીને બતાવવાનું પેલી ઈચ્છા થશે કે ના મેં આટલું કરીને બતાવ્યું, તેથી તમે જાગૃત બનશો। થેન્ક યુ। મહિલા વુમન્સ ડે છે આજે, શું એ બાબતે? વુમન્સ ડે છે તો એના ઉપર હું એવું જ કહીશ કે જેટલી બી આજે માતાઓ અમારી છે, બધા જે નામ રોશન કર્યા છે, જેટલી સ્ત્રીઓએ બધાને એમને જોઈને કંઈક શીખવું જોઈએ। પહેલાં તો હું એવું જ કહીશ, કેમ કે એનાથી જોઈને કંઈક શીખવા મળે આપણને ને આપણે આપણી જે પ્રવૃત્તિઓ છે બધી સાંસ્કૃતિક આજે જે બી સમાજને લગતી જે બી હોય એનાથી આગળ વધવું જોઈએ। બસ સૌપ્રથમ તો ઈશ્વર તથા ઈશ્વર સમાન મારા માતા પિતાની હું ખૂબ ખૂબ આભારી છું અને ખેડા જિલ્લાના મહિલા મોરચાની પણ હું ખૂબ ખૂબ આભારી છું। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પણ હું ખૂબ ખૂબ આભારી છું કે એ વડાપ્રધાન હોવા છતાં પણ આપણા સમગ્ર જનતાની એટલી બધી કાળજી રાખે છે, આપણને યોગ કરવાનું કહે છે। કોઈ વડાપ્રધાન મેં આજ સુધી એવા જોયા જ નથી કે જે એવું કહે જનતાને કે તમે યોગ કરો, તમે સ્વસ્થ રહો। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી યોગ કરવાના એમના જે કથનથી મેં યોગની શરૂઆત 2020થી કરી હતી કોરોના કાળ દરમિયાન। ત્યાર પછી હું ઓનલાઈન આવી રીતના યોગા શીખતી હતી અને સ્વામી રામદેવજીના પણ હું યોગા જોતી હતી
અને લોકડાઉનમાં મેં યોગ અભ્યાસ કરવાની શરૂઆત કરી અને ત્યારબાદ મેં આજે 5 વિશ્વ રેકોર્ડ યોગની અંદર બનાવેલ છે. આજે તમને સન્માન મળ્યું તો કેવો અનુભૂતિ થાય છે? બહુ જ સરસ અનુભવ થયો અને હું તો એમ કહું છું કે નિયમિત રૂપે આપણે પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવી જ જોઈએ. આપણા વડાપ્રધાન શ્રીને ફોલો કરવા જોઈએ અને જે વડાપ્રધાન શ્રીએ જે આપણને હંમેશા એમના મન કી બાતમાં અને જેટલા પણ એમના કાર્યક્રમો છે, જેટલી પણ એમને સ્ત્રીઓને આગળ વધારવાની જે યોજનાઓ બનાવી છે એ યોજના ઉપર સમગ્ર મહિલાએ ધ્યાન આપવું જોઈએ. મહિલાઓ માટે શું સંદેશો આજે આપશો? આજે મહિલાઓને હું એ જ કહેવા માંગીશ કે તમે બહુ જ જગદંબા છો, તમે સર્વસ્વ છો, તમે ધારો એ બધું જ કરી શકો છો. તો કોઈ મહિલા કમ નથી. દરેકે દરેક ભારતની દરેક મહિલામાં માં જગદંબાનો વાસ છે અને જીવનમાં બહુ જ આગળ વધી શકે છે. બસ એમને પોતાની જવાબદારીઓ જે છે એ જવાબદારીઓને પૂરી કરી આગળ વધવાનું છે અને જીવનમાં એક કશું પણ કરી શકે છે. એક નારી જે ધારે કરી શકે છે.